મોરબી મહાનગરપાલિકા આ શબ્દ સાંભળીએ એટલે આપણને આનંદ આવે છે, કારણ કે હવે કંઈક થશે એવી આશા આપણા મનમાં જાગી છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે જે પહેલીવાર આવ્યા છે એવા સ્વપ્નિલ ખરે કે અત્યારે તેઓ મોરબીની બજારમાં ગઈકાલે ચાર્જ સંભાળ્યા પછી તેઓ મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહ્યા છે. મોરબીની એકચ્યુઅલ સમસ્યાઓ જે છે તેને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અધિકારી આગળ કેવું કામ કરશે એ આપણને હજી ખબર નથી, પરંતુ અત્યારે તે જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મોરબીની સમસ્યાઓ પ્રત્યે તેઓ ગંભીર છે. જે રીતે 2 દિવસ પહેલાં જ આપણે વાત થઈ હતી, કલેક્ટર સાથે આપણે વાત થઈ હતી, અને કલેક્ટર સાહેબના કહેવા મુજબ જે રીતે તંત્ર તૈયાર હતું મોરબીને જે સુધારો લાવવાનો છે મોરબીમાં, એ સુધારો લાવવા માટે તંત્ર તૈયાર હતું, અને એ વાત મેં જ કરી હતી તમારા સુધી. અત્યારે જે રીતે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે મોરબીના બજારોના, કે જ્યાં અત્યારે મ્યુનિસિપલ કમિશનર પોતે રાઉન્ડ મારી રહ્યા છે અને ગંદકી સહિતના જે પ્રશ્નો છે, મોરબીના જે પાયાના પ્રશ્નો છે કે જેની પીડા આપણે દરરોજ સોશિયલ મીડિયા ઉપર જોઈએ છીએ, આ પીડા ઓછી કરવાના પ્રયત્નમાં એ લોકો દિલથી કામ કરવા માગતા હોય ને એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. ટીકાઓ પણ થવાની છે. મારે મૌખિક રીતે ભાજપના આગેવાનો સાથે પણ વાત થાય છે અને કોંગ્રેસના આગેવાનો સાથે વાત થાય છે. બધા એવું ઈચ્છી રહ્યા છે કે મોરબીનું ભલું થાય. જે રીતે મોરબીમાં વર્ષોથી ઘણા બધી સમસ્યાઓ ઘર કરી ગઈ છે અને જે હજી જવાનું નામ નથી લઈ રહી એ ઉકલાય, અને ઉકેલવાના પ્રયત્નો જ્યારે શરૂ થયા હોય ત્યારે આપણા તરફથી પણ તેમાં કંઈક ફાળો આપવો જોઈએ. આપણી જે ફરજો છે એ ફરજો આપણે પણ નિભાવવાની છે. વેપારીઓ પણ કચરો રોડ ઉપર નાખતા પહેલાં વિચારે. જ્યારે હવે આપણે મોરબીને સ્વચ્છ બનાવવાનું કે ફરી એક વખત પેરિસ બનાવવાના જે સપનાઓ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, અને હવે જ્યારે કોર્પોરેશન આપણને મળી ગયું છે ત્યારે નવો ઇતિહાસ એક લખાવા જઈ રહ્યો છે, અને એ ઇતિહાસની અંદર આપણે બધાએ પોતપોતાનું યોગદાન આપવાનું છે, અને ત્યારે જ મોરબીનો એવો ઇતિહાસ લખાઈ શકશે કે જેવો આપણે મોરબીને ઈચ્છી રહ્યા છીએ. અને તેથી જ ખાસ આ વાત કરવા માટે હું આવ્યો છું, કારણ કે જે રીતે તંત્ર અત્યારે એક્ટિવ થયું છે અને તંત્ર કંઈક કરવા માગી રહ્યું છે, તો આપણે સૌએ તેમાં સાથ સહકાર આપવો જોઈએ. અને જે રીતે મોરબી માટેના વિકાસ માટે જે પણ જરૂરી બાબતો છે એ તમામ બાબતોની અંદર આપણે તંત્રની સાથે ખભે ખભો મિલાવીને જ્યારે કામ કરીશું ત્યારે આપણા સપના ચોક્કસથી પૂરા થશે. નમસ્કાર.